આપણે લીધા છે બટેટા પૌવા આપણે સવારે બનાવ્યા હતા, વધી ગયા છે, તો હવે આપણે એને વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવશું. તો અત્યારે બપોર થઈ ગયું છે, તો સવારનો નાસ્તો આપણે બપોરે ટ્રાન્સફર કરી લઈશું. મતલબ એનું એ રસોઈ નહીં આપીએ, આપણે આનું કાંઈક અલગ રેસીપી બનાવીને બાળકોને ખવડાવશું, તો બાળકોને ખૂબ મજા આવશે. તો અહીંયા અંદાજે 500 ગ્રામ જેટલા બટેટા પૌવા વધેલા છે મારી પાસે. તમે જોઈ શકો છો, અંદર દાળ અમને એવું બધું નાખેલું છે. તો હવે એની અંદર આપણે થોડીક વસ્તુ એડ કરીને આનો યુનિક નાસ્તો બનાવી નાખશું. તો ચાલો આપણે કેવી રીતે બનાવવાનો છે યુનિક નાસ્તો એ આપણે જોઈ લઈએ. અહીંયા મેં એક ડુંગળી ઝીણી સુધારેલી છે, એ આની અંદર આપણે એડ કરી દઈશું. તમે ડુંગળી ન ખાતા તો તમે એને સ્કીપ કરી શકો છો. હવે અહીંયા આપણે અડધું બીટ લીધું છે, આને થોડુંક આપણે કલરફુલ બનાવશું, તો એના માટે મેં અડધું બીટ લીધું છે. બીટ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં લીંબુ લઈ લીધું છે, બીટવાળા વાસણમાં દીધું છે, એટલે ગુલાબી કલર થઈ ગયો છે. તો અડધું લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. થોડુંક આપણે લીલું લસણ લીધું છે, ઝીણું ઝીણું સુધારીને, અને થોડાક આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તમે લસણ અને ડુંગળી ન ખાતા તો તમારે એને સ્કીપ કરી દેવાનું. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. પૌવામાં આપણે પહેલેથી જ નમક હોય છે, તો આપણે ઓછું નાખવાનું છે. થોડુંક તીખાશ માટે આપણે રેડ પેપ્રિકા એડ કરી દઈશું. તમે સ્વાદ પ્રમાણે તીખામાં વધઘટ ઓછું કરી શકો છો. અડધી ચમચી આપણે પેરી પેરી મસાલો લીધો છે, અને અડધી ચમચી આપણે લાલ પેપ્રિકા લીધું છે. મેં આ પેરી પેરી મસાલો લીધો છે, આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમારે તો હવે આપણે બધી જ વસ્તુ સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાની છે. અને આપણે બીટ નાખ્યું છે, એટલે આમાં થોડોક કલર આવશે, જેને જોઈને બાળકોને ખાવાની ખૂબ મજા આવશે. તો આને આપણે આવી રીતે મસળીને મિક્સ કરવાનું છે. આ રીતે હાથની મદદથી મસળી લેવાનું છે. અહીંયા આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને હવે અહીંયા આપણે કટલેસ બનાવવાનું બીબું લઈ લીધું છે. આને તમે શું કહેતા ખબર નહીં, પણ અમારા ગુજરાતીમાં કટલેસનું બીબું કે. તો હવે આને આપણે છે ને આવી રીતે મિક્સ કરીને આની અંદર આપણે આ રીતે ભરી દેવાનું છે. આ રીતે તમે કોઈ પણ શેપ આપી શકો છો. મેં કટલેસનો વિચાર કર્યો કે કટલેસ બનાવીએ આપણે. તો આ રીતે આપણે કટલેસ બનાવી લેવાની છે. હાથની મદદથી થોડુંક પ્રેસ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, હાથની મદદથી આપણે પ્રેસ કરીને આ રીતે કટલેસ બનાવી લેવાની છે. તો આપણે કટલેસ બની ગઈ છે, તેને આપણે હળવે હાથેથી કાઢી લઈશું. આ રીતે હળવે હળવે કાઢી લેવાની છે. બહુ પ્રેસ નથી કરવાનું, નહીતર આપણી કટલેસ છે એ તૂટી જાય, એનો શેપ છે એ ખરાબ થઈ જાય. તો આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લેવાની. તમે જોઈ શકો છો, આ રીતે આપણે કટલેસ બનાવીને એક ડીશમાં રાખી દઈશું. અને આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લઈએ. તો આ એકદમ ઇઝી નાસ્તો છે, અને ફટાફટ પણ બની જાય છે, અને બાળકોને ખૂબ મજા આવે છે, અને 100% હેલ્ધી પણ છે. કેમ કે બાળકો બીટને એવું ખાતા નથી હોતા, તો આવી રીતે તમે બાળકોને બીટને એવું ખવડાવી શકો છો, જેથી કરીને બાળકો હેલ્ધી વસ્તુ ખાય છે. હું મારા બાળકોને આ રીતે જ બધી હેલ્ધી વસ્તુ ખવડાવું છું. તમે કઈ રીતે તમારા બાળકોને ખવડાવો છો મને કોમેન્ટ કરીને જણાવજો. અને હું ડેઈલી વ્લોગ પણ બનાવું છું. તમારે કુકિંગની સાથે વ્લોગ પણ જોવો હોય તો મારી ચેનલ નીચે આઈડી મેન્શન કરેલ છે, અને ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ. તેમાં તમે વિઝિટ કરજો, અને મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને જણાવજો. વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો. તો આપણી કટલેસ ફટાફટ બનીને તૈયાર થવા માંડી છે. તમે જોઈ શકો છો, આને કાઢવી બહુ ઇઝી છે, જરા પણ અઘરું નથી. અને તમને કટલેસનો શેપ ન ગમે તો તમે બીજો પણ શેપ આપી શકો છો, પણ બાળકોને આવા શેપ વધારે પસંદ હોય છે, એટલે હું આ ટાઈપનું બનાવું છું. અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી કરીને હું કોઈ પણ નવી રેસીપી મૂકું તો તમને તરત નોટિફિકેશન મળી જાય. તો આ કટલેસ છે ફટાફટ બની જાય છે. તમે જોઈ શકો છો, આપણે થોડી જ વારમાં કેટલી 5 કટલેસ ફટાફટ બનાવી લીધી છે. તો ચાલો ફટાફટ આ જ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લઈએ. કટલેસ બનીને રેડી થઈ ગઈ. આપણે અહીંયા પેન લીધી છે, ને પેનની અંદર આપણે થોડુંક બટર લગાવી દઈશું. આપણે આને શેલો ફ્રાય કરવાનું છે. બટરમાં પેન પહેલેથી જ ગરમ કરી લીધી છે. અને હવે આપણે જે કટલેસ બનાવી છે એને આની અંદર આપણે મૂકી દેવાની છે. થોડીક ગરમ કરી લેવાની છે. આ રીતે હળવાથી મૂકવાની છે, કેમ કે પૌવા છે એટલે આમાં થોડા છૂટા પડી જાય. તો આ રીતે આપણે શેલો ફ્રાય કરી લઈશું બંને સાઈડ. અહીંયા આપણે એક સાઈડ 2 મિનિટ રહેવા દઈશું, અને પછી એને આપણે હલકા હાથે ફેરવી લેવાનું છે. આ રીતે આપણે બધી જ કટલેસને હળવા હાથે ફેરવી લેવાની છે. અને પછી અહીંયા બટર છે એને સાઈડમાં આપણે આ રીતે થોડોક ધક્કો મારીને બટર આની અંદર એડ કરી દેવાનું છે. આ રીતે જોઈ શકો છો, આ રીતે આપણે ફેરવી લઈશું.
એટલે બટર છે એ બધું જ આપણે આમાં આવી જશે. હવે આને પણ આપણે 1-2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ તો આપણે બંને સાઈડ સરખી રીતે બ્રાઉન થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બ્રાઉન કરવાની છે. તો હવે આને આપણે બહાર કાઢી લઈશું ને આ જ રીતે આપણે બધી જ કટલેસ તૈયાર કરી લઈશું. તમને એવું લાગે કે તમારી કટલેસ પરફેક્ટ બનતી નથી, તૂટી જાય છે, તો એમાં તમારે થોડુંક બીટ વધારી દેવાનું અથવા તો થોડો પાણીનો છંટકાવ કરી દેવાનો, જેથી કરીને તમારી કટલેસ છે એ તૂટશે નહીં. કેમ કે આપણે આમાં લસણ ને એવું બધું નાખ્યું હોય એટલે થોડુંક મોટું સુધારેલું છે, એટલે થોડીક કટલેસ તૂટવાની સંભાવના રહે. કેમ કે આપણે આમાં ધાણા ને એવું બધું નાખ્યું હોય તો થોડોક પાણીનો છંટકાવ કરી દેવાનો અથવા બીટ એડ કરી દેશો ને તો પૌવા છે થોડાક પલળી જશે, જેથી કરીને તમારી કટલેસ છે એ તૂટશે નહીં અને એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી કટલેસ છે પરફેક્ટ બની ગઈ છે. અને તમારી પાસે પનીર હોય તો તમે આમાં પનીર પણ એડ કરી શકો છો. પનીરથી પણ તમારી કટલેસ બહુ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ બનશે. મારી પાસે અત્યારે પનીર નથી એટલે મેં પનીર એડ નથી કર્યું, પણ તમારી પાસે હોય તો ચોક્કસ એડ કરજો, બહુ સરસ ટેસ્ટ આવશે. પછી ગાજર છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. તમને મન ભાવતા સબ્જી આમાં એડ કરી શકો છો, કોઈ પણ સબ્જી, તો પણ એનો ટેસ્ટ સરસ જ આવશે. તો આપણી કટલેસ છે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ. તો હવે આને આપણે બહાર કાઢી લઈશું અને સર્વ કરી લઈશું. બહાર કાઢવામાં પણ આને ધીમેથી કાઢવી. જો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ને થોડીક ઉપર ક્રિસ્પી પણ થઈ ગઈ છે, તો આને ખાવાની ખૂબ મજા આવશે. તો હવે સર્વ કરી લઈએ. તો અહીંયા આપણે એક પાન લઈ લીધું છે, પાનની અંદર આપણે કટલેસની સર્વ કરી લઈશું. તો આ રીતે સર્વ કરવાની છે આપણે. તો આને ધીમે ધીમે આપણે સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ છે, જેથી કરીને બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. જોતા જ બાળકોના મોઢામાં પાણી આવી જાય એવું છે. તો આ રીતે આપણે ધીમે ધીમે સર્વ કરી દઈશું. તો આ રીતે આપણે 3 કટલેસ લઈને સર્વ કરી દીધી છે. અને હવે આપણે એની પર થોડુંક ચીઝ એડ કરી દેવાનું છે. તો હું આ રીતે થોડુંક ચીઝ એમાં એડ કરી દઈશ. આ રીતે બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે, તો આ રીતે આપણે થોડુંક અમથું ગાર્નિશિંગ માટે ચીઝ એડ કરશું. તમારી પાસે ચીઝ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, ન પસંદ હોય તો પણ એને તમે સ્કીપ કરી શકો છો. આ બાઉલમાં પણ મેં થોડુંક અલગ બનાવ્યું છે. આમાં કટલેસ છે ને કટલેસની સાથે મેં થોડીક વેફર એડ કરી છે, થોડુંક ફરાળી ચેવડો એડ કર્યો છે અને ઉપર ચીઝ એવું બધું એડ કરીને આ રીતનું બનાવી દીધું છે. તમને બાળકોને આ રીતે કટલેસ ન દેવી હોય તો આ રીતે પણ તમે બનાવી શકો છો. નીચે કટલેસ ને ઉપર ચેવડો, વેફર ને ઉપર ચીઝ એડ કરીને સરસ રીતે બનાવીને બાળકોને આપી શકો છો. ત્યાર છે આપણો એકદમ હેલ્ધી અને ટેસ્ટી બાળકોને ભાવે એવો નાસ્તો. તમે આ નાસ્તો બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.